સર સર તમે કોણ? શું જોઈએ? સર નીચે ગેટ પર બોર્ડ લાગેલું જોયું હતું મેં. શું ઘર અવેલેબલ છે સર? હા છે. એ બરાબર. તમે કેટલા છો? સિંગલ કે ફેમિલી? મારી ફેમિલી અહીંયા નથી રહેતી, હું સિંગલ છું. હા, સિંગલ છે શું? હા સર, મારું ઘર ગામડે છે. અહીં શહેરમાં નોકરી માટે આવી હતી. દર વખતે ઇન્ટરવ્યુ માટે ત્યાંથી અહીં નથી આવી શકતી, એટલે અહીં જ ઘર લેવાનું વિચાર્યું. ઓ એમ વાત છે. હા સર. હું પણ તમારા જેવી જેના મેરેજ થયા નથી તેવી છોકરીઓને રૂમ આપું છું હું. અચ્છા. પણ તમારે તો જોબ નથી, રેન્ટ બરાબર આપશો ને? હા સર, રેન્ટ આપવામાં મને કોઈ તકલીફ નથી. બરોબર ટાઈમે તમારું ભાડું આપી દઈશ. હમ. શું હું રૂમ જોઈ શકું? હા સારું, આવો બતાવું. આવો. હમ. અંદર આવો ને તમે. રૂમ કેવો લાગ્યો? ગમ્યો કે નહીં? અરે વાહ સર, આ રૂમ તો ખૂબ જ રીચ છે. રેન્ટ કેટલું છે સર? ફક્ત 7,000 છે. બાપ રે, 7,000! સર, આ તો ઘણા વધારે છે સર. શું બોલો છો? આવો રૂમ તમને આ એરિયામાં 10,000 કરતાં વધારેમાં મળશે. અમારા રૂમમાં ફ્રીજ છે, ટીવી છે, એસી છે, બધું જ છે. સર, મને એસીમાં સૂવાની આદત નથી સર. જુઓ, તમારે એસી ના જોઈએ તો એસી ના નખાવતા. મોટો રૂમ, મોટી બિલ્ડિંગ, એટલે જ હું આટલું રેન્ટ કહું છું તમને. સર પ્લીઝ સર, થોડા ઓછા કરો ને પ્લીઝ. સારું, તમે આટલું રિક્વેસ્ટ કરો છો એટલે મને 6,000 આપજો. સર 5,000 કરી દો ને સર, પ્લીઝ સર, પ્લીઝ. શું તમે પણ! આવો રૂમ તમે બહાર જઈને જોશો તો 10,000થી ઓછો નહીં મળે. તમે શું 5,000 કહો છો? એવી વાત નથી, પણ મને હજી નોકરી નથી મળી. અચ્છા, તો એક કામ કરો, જ્યાં સુધી તમને કામ નથી મળતું ત્યાં સુધી 5,000 આપજો. જ્યારે કામ મળે ત્યારે 6,000 આપી દેજો. મંજૂર છે? ઓકે સર, થેન્ક યુ. સર, એડવાન્સ કેટલા છે? 2 મહિનાનું રેન્ટ તમે 10,000 આપો. ઓકે સર, અહીં પાસે એટીએમ ક્યાં છે? એટીએમ નીચે છે જી. અચ્છા સર, હું હમણાં જઈને પૈસા લઈ આવું છું. હા, તમે પૈસા જઈને લઈ આવો હા, ત્યાં સર. સુધી હું એગ્રીમેન્ટ તૈયાર કરીને રાખું છું. હા બરાબર ઠીક ને? છે. હા. આવો. હમ. ઠીક છે સર, હું હા? નીચે જઈને પૈસા કાઢીને લાવું છું. સારું, 1 મિનિટ રોકાઓ, હું આવું છું. ઓકે સર. હાલો, આમાં તમારી ડિટેલ્સ બધી લખી આપો મને. હા ઓકે સર. હમ. ઓકે, તમે પૈસા લઈને કેટલી વારમાં અહીંયા આવો છો? હું બસ 1 કલાકમાં આવી જઈશ. ઓ અચ્છા, સારું. ત્યાં સુધી હું ઘરનું એગ્રીમેન્ટ તૈયાર કરું છું. તમે પૈસા લઈને આવી હા, જાઓ. ઓકે, સર. જલ્દી આવજો. ઓકે સર. બાય. બાય સર. સર સર. ઓ આવી ગયા. અચ્છા, આવો અંદર આવો. હા. અચ્છા, તમે અહીંયા બેસો, હું અંદર જઈને એગ્રીમેન્ટ લઈને આવું છું. ઓકે સર. હમ. હા, આ લો રેન્ટ એગ્રીમેન્ટ. બરાબર વાંચીને એમાં સહી કરીને મને પાછું આપી દેજો ઠીક તમે. છે સર. આલો સર. અરે સર, કાઉન્ટ તો કરી લો. કઈ વાંધો નહીં, મને વિશ્વાસ છે. થેન્ક યુ સર. અચ્છા, ચાવી લો. હા ઠીક છે સર. અચ્છા, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવી છે. હા. આજથી આ ઘર મારું નથી, આ તમારું જ સમજજો તમે. બરાબર સાફ સફાઈ
રાખજો તમે, બરાબર? હમ, હા, અને એક કન્ડિશન હું ભૂલી ગયો. એ શું અહીંયા સર? કોઈ બોયફ્રેન્ડ કે બીજા કોઈને લઈને તમે આવતા હમ, નહીં. હમ, હા, છોકરીઓ આવી શકે, હમ, પણ છોકરા એલાઉડ નથી. હા, આ ઘરમાં માણસોને લાવવાનો મતલબ તમારા ફ્રેન્ડ્સે જ નહીં, હમ, હમ. તમારા અંકલ, પપ્પા, ભાઈ એવા કોઈ પણ ઘરના માણસને પણ લાવવાના નથી. અરે સર, મને જોવા માટે તો છોકરીઓ પણ નહીં આવે તો છોકરાની શું વાત છે? એવું નથી, છોકરીઓ ગમે તેટલી આવે અને ગમે ત્યાં સુધી રહી શકે, પણ માણસોને એલાઉડ નથી. આ શું? આમની વાત સરખી નથી લાગતી. ઓકે સર. અચ્છા, એ રહેવા દો. હમ. તમે રહેવા ક્યારે આવો છો? કાલે આવી જઈશ. ઓકે. હમ. સારું, તો કાલે હા, મળીશું. ઠીક છે સર. હમ. બાપરે. હા. હા. હે ભગવાન, કેટલી ગરમી છે. આ શું? ઇન્ટરવ્યૂ માટે મોડું થાય છે, તરત જ નીકળવું પડશે. હા, હવે આ શું થયું? અહીંયા તો પાણી જ નથી આવતું. મારે તો ઇન્ટરવ્યૂ માટે પણ મોડું થાય છે. શું પ્રોબ્લેમ છે? હમ. આ ફોન કેમ નથી ઉપાડતા? હા. ઉપાડી લે યાર. કેટલી વાર લગાડશે? લાગે છે નીચે જઈને જ કહેવું પડશે. સર, સર, શું છે, બોલો? સર, બાથરૂમમાં પાણી નથી આવતું સર. મારે મોડું થાય છે, ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. મોટર ઓન કરો ને. શું પાણી નથી આવતું? હમ. મેં કાલે જ ટેન્ક ફૂલ કરીને રાખી હતી. પાણી નથી આવતું સર. સારું, ઠીક છે, તમે જાઓ. હું મોટર ચાલુ કરું છું, 2 મિનિટમાં આવી જશે. ઠીક છે સર. અચ્છા, સારું. હમ. હા, જોવામાં સુંદર હિરોઈન જેવી લાગે છે. અને કેવી રીતે પટાવવાનું? ટ્રાય કરીશ. હા. હમ. કોણ છે? શું થયું સર? શું હું અંદર આવું? અરે સર, આ તો તમારું જ ઘર છે. મારી પાસે કેમ પરમિશન માંગો છો? હા. અચ્છા, તમને રૂમ કેવી લાગી? ગમી ને? હા, ખૂબ પસંદ છે સર. ઊભા રહો, ચેર લઈને આવું છું. બેસો ને સર. થેન્ક યુ. કહો સર. કંઈ નહીં, એમ જ આવ્યો. શું તમે પહેલી વાર તમારી રૂમમાં આવ્યો, કંઈ પીવા માટે નહીં આપો કે? અરે માફ કરજો સર, મારી પાસે તો સ્ટવ જ નથી. હજી ખરીદવાનો છે. એવું છે તો ખાવા માટે શું? બહારનું સર. બહારથી આવું છું ત્યારે કંઈનું કંઈ લઈને જ આવું છું. ઓ એમ? જો તમે બહાર ખાશો તો તમારી તબિયત જરૂર બગડશે. હવે શું કરીએ સર? નોકરી મળવા સુધી સાચવવું પડશે ને. ફાઇનાન્સ પણ થોડું ટાઈટ છે. એમ? આજે ઇન્ટરવ્યુમાં ગયા હતા તો શું થયું? ના સર, સિલેક્શન ન થયું. અચ્છા, એમ? ઠીક છે, તમે ચિંતા ના કરો. તમે આરામથી ઇન્ટરવ્યુ આપો, કામ જરૂર મળશે. રેન્ટનું ટેન્શન ના કરતા, આ તમારું જ ઘર સમજો. ચિંતા ના કરો, બધું સારું જ થશે. થેન્ક યુ સર. તમારા જેવા સારા હાઉસ ઓનર્સ આજકાલ ખૂબ મુશ્કેલીથી મળે છે. કઈ મોટી વાત નથી.
મને મકાન માલિક ના સમજો, મને તમારો ફ્રેન્ડ જ સમજો, ઓકે? ઓકે સર. મારે બીજી એક વાત કહેવી છે તમને. તમારે ગમે ત્યારે ક્યારે પણ તમારે પૈસાની જરૂર હોય તો મારી જોડે માંગી લેજો. અરે કઈ વાંધો નહીં સર, તમે કેમ હેરાન થાવ છો? એવું નથી, આ સિટીમાં જોબ વગર રહેવું કેટલું મુશ્કેલ છે મને ખબર છે. શું છે સર આ? લઈ લો ને, મને જે એડવાન્સ આપ્યું હતું ને આ એ જ પૈસા છે, રાખી લો. શું થયું સર? તમે પૈસા કેમ પાછા આપો છો? એવું નથી, તમને હજુ કામ નથી મળ્યું ને, એને પોકેટ મની સમજી રાખો. તમારે કંઈ જરૂર હોય તો મને કહેજો. જ્યારે તમને કામ મળે ત્યારે મને પૈસા પાછા આપજો. મને ખાલી રેન્ટ આપશો તો ચાલશે, એડવાન્સ આપવાની જરૂર નથી, બરાબર? ઓકે સર, તમારું તો ખૂબ ઉદાર હૃદય છે. અચ્છા, તમે કાલે ફ્રી છો? હા, ફ્રી જ છું. કેમ, શું થયું સર? કાલે મારા ઘરે આવી શકો? ઘરે? કેમ સર? વિચાર્યું કે કાલે તમને ગ્રાન્ડ પાર્ટી આપું. શું થયું સર? કંઈ સ્પેશિયલ છે કે? ના, સ્પેશિયલ કશું નહીં, તમે ઘરે આવ્યા ને બસ એટલા માટે. આમ જોવા જાઓ તો પાર્ટી તમારે આપવી જોઈએ, પણ તમને હજુ કામ નથી મળ્યું ને એટલે પાર્ટી હું આપું છું. તો કાલે ઘરે આવશો ને? હા, જરૂર આવીશ સર. અચ્છા, તો હું નીકળું, કાલે ઠીક મળીશું. છે સર. કાલે હું તમને એક સરપ્રાઈઝ આપવાનો છું. એ શું છે? પહેલા આવો, આઈને તમને ખબર પડી જ જવાની છે. ઓકે સર. સારું, તો હું જઉં છું, બાય. બાય સર.